મારું દિયોદર હા પેલા ઘણા દાડા ભેગા છે. એટલે હવે પ્રભ્ય એટલે હું ઘણા દાડાથી રખડું છું પણ ચોય હાથ મારવાનો મોકો મળતો નથી એટલે હું આજ વળગે લાવો રાતનો તારા બાજુ ઓટો મારતો. એક વાત કહું, ભૂલ ધંધા ચાલુ કર્યા છે કે બંધ છે? સારું છે પણ ચોય હાથ મારવાનો મોકો જ મળતો નથી. સરપંચ ઘરે નહીં, ખૂબ માલ પડ્યો છે. શું વાત કરે સરપંચ કરી ને સરપંચ ઘરને સામાન તો ઘણા વ્યાજ લે બધે કદી વ્યાજ કેટલું 10-15% વ્યાજ લે. માલ ખૂબ પડ્યો છે, ઘરે છે નહીં. ઘરે આજ નથી ચા જો છે શીખર બહાર જઈ લે બધા ફેમિલી હંગા તો વાટ છે મગજ તરી વાળી 2-3 ને જેમ ભાઈ કાકો પાદરી તો પીને આવતો સેટ એમ ફોન કરું. કર ફોન ફટાફટ મગાવી પાર કે આવાજ કોણી ના નીકળાવતો કે હલો, થોડો માલ દોતો તો આપણે 3 થેલી ગામના ચોરે બેઠા હાલવા આવે ને કોરું પાણી ના રેડતો. હા, ગામના ચોરે બેઠા આપણે હવે અહીંયા આવો. હા, કોરું લાવી દો, હટાવી દો. મોડું થાય 2 મિનિટ મોડું થાય રહ્યું છે મારે. હા હટાવો. હા 2 મિનિટ પહોંચ્યો. હું શું કહું હા પૈસા ને શું પણ એમાં બહારની નોટ છે, ફાટેલી છે. તમને આવો તમે સમજાવજો પર લો. કેટલી ફાટેલી જોઈ લો ને કેટલી ફાટેલી છે. 8 કે પૈસા ચાલશે પર ના એ તો હેડ છે રેડી જાય તો આવે છે હું શું કહું હા ખરેખર સરપંચ ઘરે નથી. સરપંચ કરીને જતા રહ્યા 12-4. આ સરપંચ ના ઘરના નળે પગને થોડી બેસ્યા શાક લઈ લો હોય કાળો શું ખાવ હોય નહીં. હેલિકોપ્ટર લાવ હેલિકોપ્ટર લાવો તો આખું ગામ જાણે ભેમો ચોરી કરવા પડે અહીંયા હા કેટલે રહ્યો માલ શી ખબર અત્યારે તો જીવન થોડું ખાયરું છે. મોડ થાય તમે મંગાવી દો. હવે લાયો કે લાવો આપડે રેડી દેવું છે બાબુ. કોણ રેડી? કોરું મેં તો 3 મંગાવી દીધી. 2 હતી છેલ્લી. 2 હતી જ છેલ્લે. લે આ પૈસા આ તો ફાટેલી છે. આ કેટલા થાય છે આના તરી 60. 60 થાય છે ને 140 વાપરી દીધા. એટલે શું છે ભેબા? 140 વાપરી દીધા. ફોન કરી દેવાનો મંગાવ. એટલે આ તો એવડો લોબો હાથ મારવાનો છે કે આ 140 કોઈ આપણા સામે કશું નહીં. કરોડોમાં વાત કરી, કરોડોમાં ગાડીઓ હેલિકોપ્ટર બધું આ છોડા તો 2 છે. એક સામે એકનું પીવું. હા પાણી રેડી ને આલ્યું ના હોય ફાટેલી નોટ તો હું ચેક કરું. ચેક કરી ભેબા હા લે તમે ગટર છો, કોરો છે. કોરો ગળા ત્યાંથી ઉતરતું નથી. શું વાત કરે આ તો પાણી દે મારા આડ જો પેટમાં ખબર પડે નથી. આજ મોડમાં ઉતારું રહ્યો છું. તો અડધું મને આવતી કોને તારો પડ્યો જમાઈ ગયો ના ઉતરતું તો અડધું મારા સામું હોય હું ઉતારું બીજું લો તાર ભેબા લાગી રાલું છે. લાઈટ ત્યારથી તો લ્યા પ્રગતિયા હા આમાં કોરું હતું ઓલું તો પોણી હતું લે એવું એમ? તારે આ તો કોરું તો મેં તો કીધું તો કોરું છે. મને પોણી પાસે હવે પોણી હું શું કરું તને શું કહો? હવે સરપંચ ના ઘરે જવું છે ફટાફટ જવું છે હેડો તાર. આ તો સરપંચ નું કરી લાખા દા પડે. લાવ્યો છો પોતે માર કન તો આ રોમળ છે. તો હું એ ભેગો જ રાખું પણ તૈયારી કરી દઉં વાથા પર ભેબા આપણને જો નસો પાડો દેખાતું છે નહીં કોઈ. 4 પર દેખાય. ઓલે સરપંચ ને ઘરે ચોરી કરવાની તને રતન નસવાય હતો એ બધું તબે સંભાળવાનું. ઈ તો હું અહીંયા જાતો હતો તારી આમ જે કેવી રીતે ઉતરે તને ખબર પડે છે કેવું ઉતરે? આમ આગળ તાચો એટલે ભેબા ખાપ ઉતાર છોડી લાવ ઉતરે. ઉતાર હું ઉપર ઉતાર ખાપ છોડ. થોડોક આગળ એડે આમ તાકે એટલે ઉતરી જાય છે ઈ તો તું સરપંચ ના ગાંપે જઈશ ને તારો બધો માલ ઉતરી જાય. એવું એમ? ટેન્શન નહીં લેવાનું આ ભેમો ફેરવો એવું એમ? રાખો ગોમમાંથી અડે આવે કયો ખોવાઈ જાય કે આ ચોરી કરવા દાયરા છે કે આ રખડવા દાયરા એ કેવી હાસી વાત? મત લે કે ચોરી કરવા દાયરા મારી ધોઈ નાખે ઓલાવલા ના તો પેટ સીધો સામાન સરપંચ ના ઘરના દરવાજે આવી જશે આગળ કૂતરો હશે સરપંચ એટલે સાવડું જોઈને અંદર દાજા છે કૂતરા છે ને ભેબા ક્યાં તમે દાદુ બોરી મત પૂછું તું છે વીસ નું ગાયરું છે ફોન ભેબા બા
તને થાપ ન છોડા મગજ મારું દાયરું છે ફરી ગયું છે મગજ મગજની માસી ક્યાં થાય બોલો સરપંચના ઘરે ગયો બીજો શોખિયાત રાખ્યો છે બૈડા ફાટી જાય તો થાપ છોડ છોડ કરે મેં ના હું હમણાં તૂટી જાય એમ નહીં દઈશ ને હમણાં પગ્યા ઢીલા થઈ જાય પાસે ચાલ તને જતા મેલી બોલો શું સરપંચ મારી તોડાઈ નાખે છે સરપંચ તને ખબર છે ચેવો છે 20 સરપંચ સેટ નહીં કરે મારી મેં તોડવું પકડી ગયા તો સરપંચ ઘરે આવે એવો હશે પ્રભ્યા સરપંચના ઘરે પહોંચવા આવ્યો પછી તું કોઈ ડફળા ના કરતો હે પ્રભ્યા શું કર શું કરે તે બા ચોરી કરે તો ઉરો ગામમાં કોઈ તો થાપડો ચોરી કરવા જરા છે સરપંચના ઘરે ચોરી કરવા જાય આખા ગામમાં કહેવાનું છે આનું આમ ચોરી ના થાય ઉભો થાવ પોતે તો આમ હે આ તું શું પાકિસ્તાની બોર્ડર ઉપર આમ યુદ્ધ કરવા જાય રહ્યો છે ચોરી કરવા તારા સામે ભાઈ વચ્ચે ના થાય બૈડા ફાડી નાખે ચીઓ આ ઠાઠા ભાજી જાય છે ઊભો થા કશું લઈને આવ્યા નથી ને આમ બંદૂક આવડે છે બબે વગર આ બા આ તો હું તમારી શરમ ભરું છું તમે થોડા મારથી મોટા છો હું થાપ હાથ નહીં ઉઠાવતો તમારા તું આમ શું કરે ભાજપની વગર બતાવે છે શું મને આ તો બંદૂક છે બંદૂક લઈને ચોરી કરવા જાવ કોઈ પ્લેન હોમે ઉડાડી મેળવાનો સરપંચના ઘરે કોઈ છે નહીં હવે 302 લાગે 302 છે ઊભું થવું જ પડશે ઊભું થવું જ પડશે એમાં ચોરી કરવા આવ્યા ભોળા તું તો હેડે પોકો આવ્યા તું તો આવડવાનું સારું કે નહીં હેડો અલ્યા સરપંચ આજ એક દાડો જ બહાર ગયો છે રોજ જાય આપણે નશો ફૂલ આજ આપણે ચોરી થશે નહીં અલ્યા પણ સરપંચ રોજ આવા મોકા નહીં આવે કોઈ દાડો હાલ છે નહીં આજ મોકો મળ્યો છે સરપંચ ઘરે નથી સાસ કઈ નાખે નશો આવી ગયો ફૂલ આપણે હા હા તો તરીન પાયો માટલો નશો જો સારું છે મારા ઘડી તરી થયેલું ને ખેંચી નાખે તારી શું દશા નશો આવી ગયો ફૂલ ચોરી થવાનું નથી આપણે ગતું તું હેડ તું અહીંયા હેડ તું ઉતારું હું બધું લે ભોડા તું તો તરી મોમ થાય છે તો 150 પીતે તારી તો દશ જ બદલી દે પૈસા તમારે કરવાનું પૈસા તો જો હું તને ટેન્શન શું કરવા લાગ બેટા નશો આવી ગયો છે પણ ખબર છે નહીં બધું માલ ઉઠાવી મારો દાડો જે પોલીસ પકડવા આવે તે દર કેવું છે કે પરબતીઓ ગયો તો મને કીન ગયો શોખ ટીપતા હોય હેડ કોઈ કીધું તઈ પેબ ના હું એમ પૂરો શું કીધું તા હજુ આપણે પગવાયા છે રોમલ પૂછ રમલ લે પરબતી હા આ શું કહ્યું રમલ પીધી છે અકલ મઠા રોમલ છેડે દીધી ડાક આ ઉપર આ મોટું પાછું મારા વાલ છે ને ઓળખે ના કોઈ મારા વાલ બધા ઓળખે કોને તરીનું પાયું છે આ ચોરી કરવાની જગ્યાએ લાગે આજ બળ્યા ટાઈટ થાય અજા રૂમાલ મોઢે પહોંચ મોઢે તારો ત્રાસ થઈ ગયો મોઢે પહોંચ હું પહોંચ્યું એમ પહોંચ પહોંચ્યો મોઢે ઓય મોઢે મોઢે અને આના વાજે મને છે રૂમાલ હવે ત્યાં ચોપા રબર ભોધરો છો અલ્યા હું તો રૂમાલ ભોતરો તો પૈસા તમે શું ભાગે એકલો લેવો મન મારી તું ભોથર તને તો ભોડા તરીનું પાયું તો તું આખી દશા બદલી ગઈ છે તારી રોડ નંબર માને પણ રોડ નંબર દેખાય છે બધું દેખાય બધું દેખાય લા ભેબા હા આમ તો રોમલ ના પોતા શીખ્યું તો દેખાતું તો છે જ નીકળે તો વાંચું હશે થઈ ગયું કે હોય છે દેખાતું નહીં ભેબા હા નહીં લેના ધીમે ધીમે રમલ પોતા એટલે તું તો રૂમલ પોતો જેમ સરપંચના ઘરે સીસીટીવી કેમેરા હશે તો લેવડે જઈશ ચેક કરશે આપણે પેલા કેમેરા છે કે નથી તું પેલો જેમ પોતા છે કે નકમ હમણાં અહીંયા રહી જાય કે તો
બસ ઉતરો ના ઘરે પહોંચી જાય છે લાગતું કોઈ છે નહીં લાઈટો બાઈટો ચાલુ છે સોનો મોનો નથી રેડી પ્રભુ એ પ્રભુ તો પણ તારીનું પીન તો આખા ગામમાં ઢેરો પીટ્યો તારા વાજે મારા ભેમાની આબરૂ જાશે કરવા આવ્યો છે પકડાવા આવ્યો છે બા હા પ્રભુ તમે મારાથી મોટા છો હા એટલે મળતો નથી હા તો હું તમારે ખાધું ખાઉં અલ્યા પ્રભતા હવે તું એક થાપનું નથી રહ્યું હાથે હાથે થાપ કરીને પડતું સારું છે અને મને કહેવાય તું ચોરી કરવા આવ્યો છે તું સોરી તો થાય એમ નથી ને કે આપણે માથા ફૂટે તું હે તું સરપંચના ઘરમાં જોઈ આ પડી પડી હવે કોઈ નશો ઉતરે છે કે હવે એક સોડું ગદડીમાં ઢેક તો થોડી પાડું સોરી કરવા આપણે સોરી કરવા પ્રભતા પ્રભતા હા ભાઈ બા ઘોડ્યું તો ઘોડી તો મને દેખાય છે વાંધો તો શું ને કે ઘોડી હા આથી તને કશું સરપંચના ઘરમાં દેખાણું જ ના કાંઈ ઘોડી એટલે ભેબા કેવું છે મારું બૈરું કહેતું તું છોકરા ઘોડું લાવો મને આ ઘોડું આ લઈ જાવ અહીંયા અંદર હજી ઘરમાં તો પેશ લાંપેથી જે સંપલ થઈ એ લઈને હેડ તો થાય ઘોડી એ બીજ તો થાય પછી લઈ દે તું અંદર ભેબા માટલા પડ્યા એટલે સરપંચના ઘરે તો માટલા ખૂબ છે ને આમ તો ગરમ પોણી પી પી મરી ગયા છે આજ તો ઢાઢું પીયા આ માટલા લઈ મને એટલે ડૂસી ક્યાં દીધી પેલું ધોળો સકલા વાળો માટલું બીજું હોય કે લેતા આવજો ચકલા હું ચકલા વાળો પણ એ તો વાર્તા લે છે ચાલ તો આ કોમ પટાય પછી વાત જોવા કોઈ સાહેબ નહીં મને કોઈ ખાવા પડ્યા હારા ભલે પડ્યા તું હા ભેબા વેટ કરો ફટ કરજો સરપોર આવેલી પેલા બંબી મારવાની છે પણ તાર ફોન કે થઈ જાય તાર તાર ફોન સાયકલ 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 ઓર કાબા મને અંદર અંદર સાયકલ બે ત્રણ પેડલ મારવાનો તું આજ હું ઘણી વાત આખી તું બહાર જાતો હતી સરપંચના ઘરની બહાર છે હેડ તું આમાં ચાલ જો લે હેડ ખાટલી એક ખાટલો આ ખીલ્યું ઘરે પાત્રવા લઈ લીધી છે મેમ પર બેહાડો મેમો પણ આ તો આ હારું છે ભેબા આ હારું છે બે એવું લે ઈ તું લે આ હું લઈ લઈશ ઘરે લાગતું નથી સમજ્યા હું આવ્યો નથી તાવ સરપંચે તાવ મારી એટલે હમીલાનો માલ પાણી બધું ઘરમાં જ પડ્યું આવી તો નહીં હોય રેડી પાંચથી તોડશે ભેબા ભૂલાકો થાશે ઓલો બાજુમાંથી નોગડો વચ્ચો એ ઉઠીને આવશે સરપંચનો તાવ ઉપર તોડે રાખે ઝોપડા તો પહોંચેલ છે આપણે દાડે ઉજો થોણ આવશે ઘી અને બૈડા માર ખેંચીને તોડી નાખશે પોલીસ ગમે ત્યાં હતા સરપંચ તો ક્યારે થતા છૂટા છૂટા કોક આવેલું એવું લાગેલું ઓખા એટલે આવે લાઈટ રબર લાગ્યું અલ્યા મારા
આપણો ધંધો કઈ બીજો શીશા નથી ને ચોરી કરવાનો શીશા બીજું કઈ શીશા જ નથી. સમાચાર તો મળ્યા સરપંચ ખરી નથી એવા સમાચાર છે. ઘણા બોમડા હમણાં જ છે પણ હવે હા ક્યાં બા કાયું છે અંદર લાગે ઝબડો નહીં આવ્યો ના ના જબડો ના જબડો તો મને લાગતું ઉઠી ગયો રાતનું. ઝબડો પીતો તો હોય તે ભાડ્યો તો ને કે પીતો તો હોય છોકરા હારામાં ગઈ છે એટલે પોંખો જેલમાંથી છૂટ્યો પોખર તો છૂટે જણમાં આજ હોદ જ છૂટ્યો હોય નક્કી પોંખો લાગે વાતો ભરાતી હતી કે ચોરી કરવા જાઉં છે પોખમ કે વાતો આપણી મેં તો પોંખો છૂટ્યો છે ને તો પોંખો જ આવ્યો છે બીજી લાખો છે તું કોણ છે લે? તું કોણ હે તું કોણ તું કોણ છે મોઢું કટ? તાર મોઢું તું મોઢું કટ પેલા મોઢું કટ. અલ્યા સરો તો કેટલા છે મોઢું કટ. કોણ છે તું? તું મને ઓળખે છે હું કોણ છું તું મોઢું કટ. હું તને ઓળખું પેલા. તું મને ઓળખે છે હું તમને ઓળખતો તું કોણ છે? હું ભ્રમો હું કોણ ખો છું તું મને ઓળખે છે ને? ઓળખ્યા છે પોંખાને હમણાં દિવાલભાઈ છૂટ્યા તું શું કરવા આવ્યા? ચોરી કરવા આવ્યો છો તમે એમ છે વી વાળા પી ખો છો ને પી મોઢું કાઢી સીધો. તમે વી વાળી પી ખો છો ને પી ખો તમારે કામ ચોરીઓ કરવાનું નહીં. હવે હા હા કોઈ જણો હા હા કોઈ જણો હાલ મસ્તી કરે હવે તમે જોયું તારા હા હલાદ વાગરા શીખ્યા તમારે હાલ થવાના નહીં ચોરી કરવાના તમે ઉજો કરી દે હવે જો અમારે ચોરી કરવી છે તું ચોરી કરવા દે ચોરી કરવા આવ્યો. તો જો તું એ ચોર અમે એ ચોર હવે તો વઢવામાં કોઈ ટાઈમ કાઢવો નથી હેડો સોના મને લા વી મળે હા હા લા સબકા તું તો બોલા એટલે આને ખાસ કરીને કાળજી તમને બોલો આરામ આખી જિંદગી ગોઠિયા થાય અમે તું ગોઠે પાસ આવે તું અમને તો બહુ પડશે આ તો ચોરી કરવા આવ્યો તો પોખા માર ખરે ખરે તોડી ઉડ્યો તો આ બુડો ઉઠી જાય છે આ તો પેલા પાછળ પચી અરે આ પર કરીને પીધો જ મને એનો પછી પછી પડવા પોખા લીધું નહીં તે કોઈ લખણ કાઢો લખણ લખણ લે આપણે કોણ છે ઘરે લખણ થઈ ગયું લખણ મેં કરવું લે લખન ને મારી ગોળી આપણા રસ્તા છે પોકો જો ભાઈ છે ને પીપળામાં પોખો થાય છે
પોખણ લાગુ ના નો કે પીપળો શેનો પાડેલો છે. ઘણી છે પેલા આપણે આયા આપણે કયા પણ પોખા કન સારો આપણા કન કોઈ નહીં. એ કે હાસી વાત. સોનો મોળો ઈ બધી પોખા પેલો એને હા પછી ચડશે રમતા ઉપર લાગતું હું તો ઉપડો તું ભાઈ મોકલ તું પેલો પોખા ને જાણ પોખા કબૂતર ખુલ્લું નથી. મારા બાપ તારું પણ તારું આપણું હે બાપા તમે લેશો ના બેમાં તમે લેશો અલ્યા એ પીપળું તો દીલે એ પોખા તો માયા લે પાછું કરી એ પોખા પીપળું અલ્યા પોખા તો कौन है ये? અલ્યા આ તો શું कहाँ से आते हैं? આમ મજા છે એ અલ્યા ફરકે ચાજો લે લે પટે અરે બાબા મરે ના હું ઉઠી જત મારા બાપને વળી જેલમાં આવું પડે તમે ક્યાંથી આયા તું તો પૂરે આવ્યો તારે જેલ 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 કરેલો છે અલ્યા જેલી છે અલ્યા હમણાં સૂતો જો પોલીસે મારી મારી ભૂત બોલાયો અલ્યા હે ક્યાં જાય હા બોલ પ્રભતા આ માટલું ના જમવાનું છે હું તારે હવે કામ થઈ ગયું હું જાઉં હેડું તાર હા પોખા તું ને હે તું ને કે અમે આવા બોલ જાઉં તાર હા વળી તું જન્મ દીકરા ભાઈ ગયા માટલું છે બહારનું મોજું કરો માટલું બહારનું કહેતા નહીં એ પોખા પકડો તો કહેતા નહીં કે માટલું અમે પ્રભતા હવે આપણે બે એકલા ધેડાડે હમણાં આ પીપળું માથે પડ્યું છે પગના ઢેરણા તોડી જાય છે વજન જેટલો હતો એટલો પોખો ને તું બે તોય પીપળું મોસું થતું નથી. હું તો વખત હેડ થઈ ગયો આપણે પીપળું ઉપર આમ જ નહીં તો પણ પડે મારાથી તો કશું કોશિશ કરી પડાશે એટલું એ બધું ઉપડા હા ઉપરા જરૂર નહીં क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात ઘોડી है. લઈ જાઓ ને મારા સાથે છે એટલે આ ઘોડી જોઈ कौन है ये लोग? પીપળું એકદમ બહાર कहाँ से आते हैं ये? આમ ને આમ તો સરપંચ આવી જાય છે યાર સરપંચ લે, પીપળું આટલું વધે નથી નીકળી તું એકદમ આ ઝોપા બહાર થાય પછી રિસ્કો બોલાવો મને તો સારું માટલું મારી પાસે પીપળું પીપળું જતો રહેતા